હેલો, જય શ્રી રામ દોસ્તો. અને આજનો ટોપિક છે આપણે અર્મેનિયામાં તમે આવો તો તમારે મંથલી ખર્ચો કેટલો થાય, રહેવાનો, જમવાનો, તમારો ફરવાનો ખર્ચો, તમે જે ટોટલ ખર્ચ કેટલો થાય તેનું આજનો તમને જણાવવાનું છું. કે જો તમે અર્મેનિયામાં આવો તો તમારો સૌથી પહેલાં તો ખર્ચો થાય તમારો ઘરનો ખર્ચો, તમારે રહેવાનો ખર્ચો. તો અત્યારે તો અમે જે ઘરમાં રહીએ છીએ ઘરમાં અત્યારે અમારો ખર્ચો ચાલે છે 40,000 દિરહમનો ખર્ચો છે. રહેવાનો ખાલી રહેવાનો ખર્ચો 40,000 દિરહમનો ખર્ચો થાય. અને બીજી વાત કે જો તમે જમવાની ખર્ચોની વાત કરું તો અમારો વીકલી ખર્ચો 3,000 દિરહમનો ખર્ચો થાય વીકલી. એટલે સમજી લો કે દર મહિને અમારે 12,000નો ખર્ચો થાય છે જમવાનો. 40,000 રહેવાનો ખર્ચો થઈ ગયો અને 12,000 દિરહમ જે છે એ આપણે જમવાનો ખર્ચો થઈ ગયો. અને બીજો ખર્ચો તમને જણાવું તો કે બીજો ખર્ચો થાય છે કે દર મહિને આપણે કંઈક ઇન્ટરનેટ કરાવવું પડે છે તો તેનો દર મહિનાનો ખર્ચો 3500 દિરહમનો ખર્ચો થાય. રિચાર્જ વિવાનું સિમ કાર્ડ હોય તો અનલિમિટેડ પેકનો ખર્ચો 3500 દિરહમનો ખર્ચો થાય મંથલીનો. એટલે તમે અને બીજો ખર્ચો જોવા જાઓ તો મારો અત્યારે અમે જે ઘરમાં રહું છું એ ઘરમાં મારો દર અઠવાડિયે દૂધ લાવવાનો ખર્ચો 550 દિરહમનો વીકલી ખર્ચો થાય. એટલે મંથલી ખર્ચો મારો 2200 દિરહમનો ખર્ચો થાય છે. એટલે તમે જોઈ શકો, તમે ગણતરી મારો તો કે 40,000 દિરહમ આપણો રહેવાનો ખર્ચો થઈ ગયો, પ્લસ 12,000 દિરહમ આપણો જમવાનો ખર્ચો, પ્લસ 2200 દિરહમ દૂધનો ખર્ચો અને બીજો ખર્ચો 3500 દિરહમ આપણો રિચાર્જનો, મોબાઈલ રિચાર્જનો ખર્ચો. અને તમે કે બીજો કંઈક ખર્ચો કરી લે કે તમારે કંઈ તમે તમારી પાસે તમે પૈસા વાપરી શકો કે કંઈક ફરવા બરવા જાઓ તો તેનો તમે 3500 દિરહમ તમે ખર્ચો ગણી લો 3500 દિરહમ. તો તમારો ખર્ચો ટોટલ ઓલમોસ્ટ 65,000 થી 70,000 દિરહમ જેટલો ખર્ચો થઈ જાય. તમારો મહિનામાં રહેવાનો, જમવાનો, ફરવાનો, મોબાઈલ રિચાર્જનો ટોટલ 65,000 થી 70,000 દિરહમ જેટલો તમારો મંથલી ખર્ચો થાય અર્મેનિયામાં આવો તો. અને અગર તમે સેલરી તમે સ્ટાર્ટિંગ જોવો તમે સેલરીનું કે અગર તમે મિનિમમ ઓછામાં ઓછી સેલરી તમને 1.5 લાખ દિરહમથી તમને મળી જતી હોય છે. મિનિમમ સેલરી 1.5 લાખ દિરહમ તમને સેલરી તો મળી જ જશે. તમે 1.5 લાખ દિરહમ કોઈ પર્સનલ જોબ કરો તો અહીંયા એનાલાઇઝ કરો તો તમારા પર આધાર રહેશે. પણ તમે જો તમે કંઈક પ્રાઇવેટ જોબ કરો કે કોઈ બી જોબ કે ભાઈ ક્લિનિંગની જોબ છે કે કોઈ ફેક્ટરીમાં જોબ કરવા જાઓ કે કંઈક એસેમ્બલીની કંઈક જોબો કરવા જાઓ તો તમને મિનિમમ સ્ટાર્ટિંગ સેલરી તમને 1.5 લાખ દિરહમ તો મળશે જ. એનાથી વધારે પણ મળે. પણ આ તો કે જે લોકો અનસ્કિલ હોય કે જે લોકો ક્લિનિંગનું કામ કરતા હોય તો તેમને સમજી લો કે 1.5 લાખ દિરહમ તમને સેલરી મળી જશે. તમે સારું કંઈક નોલેજ હોય કે કંઈક સારી કંઈક જોબ હોય હાર્ડવર્કિંગ વાળી તો તમારી સેલરી 2 લાખ દિરહમથી લઈને 2,40,000 દિરહમ લગીને પણ જતું રહેશે સેલરી. એટલે તમારે મિનિમમ તમારે 1.5 લાખ સેલરી હોય તો તમે ગણી લો કે તમારો 60,000 ખર્ચો તમારો બધો ખર્ચો ટોટલ નીકળી જશે. અને જે બીજો વધશે તમારો એટલે કે 80,000 દિરહમ જેવો એ તમારી ટોટલી બચત થશે. તો અર્મેનિયામાં તમારો અર્મેનિયામાં રહેવાનો કોસ્ટ, જમવાનો કોસ્ટ, રિચાર્જનો કોસ્ટ આટલો ખર્ચો થાય તમારો. તો તમે જોઈ શકો છો કે તમારે આવવું હોય તમારે આટલું ધ્યાન રાખીને આવજો કે તમારો ખર્ચો આટલો ખર્ચો એટલે અમે જે જમવાનો ખર્ચો કરીએ છીએ તે અમે બેફામ કરીએ છીએ. કેમ કે અમે બધું નવું નવું બનાવતા હોય તો એ અમારો ખર્ચો 12,000 દિરહમનો ખર્ચો થતો હોય છે જમવાનો. તો એટલે અમારે તો ભૂખ્યા રહેતા નથી અમે લોકો કે ખુલ્લેમ પૈસા વાપરીએ છીએ. તારે અમારે 70,000 દિરહમ થાય છે તોય અમે 80,000 દિરહમ તમે બચાવી શકો છો 1.5 લાખ સેલરી હોય તો. તો આજના બ્લોગમાં તો આટલું જ છે કે ભાઈ અર્મેનિયામાં ખર્ચો તમારે રહેવા હોય તો તમારો આટલો ખર્ચો રહેશે. તો બીજું કંઈ તમે ઇન્ફોર્મેશન જોઈતી હોય કે ભાઈ અર્મેનિયામાં આવવું હોય કે તમારે કે બીજું કંઈ ઇન્ફોર્મેશન લેવી હોય તો મને કોમેન્ટ કરી દેજો, મેં તમને જવાબ આપી દઈશ. તો આજના બ્લોગમાં તો આટલું છે. જય શ્રી રામ.